આગળ વાત કરીએ તો નસવાડીમાં ફરી એકવાર વિકાસ ગાંડો થયો। નસવાડીના જૂના તણખલા ગામે સ્લેબ ડ્રેઇનની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર એમજીવીસીએલની ટીમ લાઇન લાકડાના ટેકે ઊભી કરી રવાના થઈ હતી। થોડા દિવસ અગાઉ કોન્ટ્રાક્ટરે વીજપોલ વચ્ચે હોવા છતાં રોડ બનાવ્યો હતો। હવે વીજ લાઇન જાતે જ લાકડાના ટેકે ઊભી કરી દીધી હતી। આ ઘટનાની એમજીવીસીએલ જાણકારી મળતા આરએનબીની જવાબદારી રહેશે તેવો પત્ર લખ્યો હતો। રૂપિયા 2 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ એમજીવીસીએલની વીજ લાઇન હટાવવાની મંજૂરી લેવાઈ ન હતી। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રફીક અમારી સાથે લાઈવ જોડાયા। રફીક, જે નસવાડીના જૂના તણખલા ગામે છે સ્લેબ ડ્રેઇનની જે કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર છે, એમાં વીજ લાઇન લાકડાના ટેકે ઊભી કરી રવાના થઈ ગયા છે। શું પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તેને લઈને? રફીક, તો સ્લેબ ડ્રેઇનની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની આ ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે લાકડાના ટેકે ઊભી કરીને આ કોન્ટ્રાક્ટરો ત્યાંથી રવાના થયા છે। 2 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇનની કામગીરી કરવામાં આવી। આજ અંગે વાત કરીશું। રફીક સંવાદદાતા જોડાયા છે। રફીક, જે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે એમજીવીસીની ટીમ છે જે લાઇન લાકડાના ટેકે ઊભી કરીને રવાના થઈ ગયા છે, જેના કારણે ઘણી મુશ્કેલી સર્જાઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્લેબ ડ્રેઇનની કામગીરી કરવામાં આવી। આ સ્લેબ ડ્રેઇનમાં જે વીજ વાયર હતા તેને લાકડીના ટેકે ઉભા કરી દેવામાં આવે અને કામ કરીને કોન્ટ્રાક્ટર અને પંચાયત માર્ગ મકાન વિભાગ બંને જતા રહ્યા। ત્યારે મહત્વની બાબત એ છે કે જે કામગીરીની દેખરેખ રાખવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગના દરરોજ અધિકારીઓ કામ પર જતા હોય છે। ત્યારે આ વીજ પોલ નવો નાખી અને મધ્ય ગુજરાત વીજ કંપની પાસે મંજૂરી લેવાની હતી, પરંતુ તે મંજૂરી લેવામાં ના આવી। ત્યારે જે કામગીરી કરવામાં આવે છે તે વીજ પોલ નાખીને ત્યારબાદ તેની કામગીરી કરવાની હોય છે, પરંતુ આડેધડ કામગીરી કરતા એક ટેવાયેલા છે નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, અને સાથે સાથે તેઓની મદદ કરતા હોય તેવું એજ્યુકેટેડ એન્જિનિયર પણ લાગી રહ્યું છે કે પંચાયત માર્ગ મકાનના વિભાગના એજ્યુકેટેડ એન્જિનિયર જ્યારે કામ ફાઇનલ થાય તેની સહી કરવા માટે જાત નિરીક્ષણ કરવા માટે આવતા હોય છે। કામની દેખરેખ માટે જાત નિરીક્ષણ માટે પંચાયત માર્ગ મકાન વિભાગના એજ્યુકેટેડ આવતા હોય ત્યારે આ વીજ પોલ નથી નાખ્યો, વીજ વાયર લાકડાના ટેકા પર મૂકી દેવામાં આવે છે। આ રીતના 5 ગામોને જોડતી આ વીજ લાઈન છે, 2 જિલ્લાને જોડતો રસ્તો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ પણ આ રસ્તા પરથી પસાર થાય છે। ત્યારે 20 જેટલા ગામના લોકો આ રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે કોઈને કરંટ લાગી જાય, આ મોટી દુર્ઘટના સર્જાય। તે આમ કહેવા જોઈએ કે નસવાડી તાલુકામાં પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા જે વિકાસના કામો થયા છે, વિકાસ ગાંડો થયો હોય તે રીતના કામગીરી કરવામાં આવે છે। થોડા દિવસો પહેલા પાચંબાથી વાડિયાના રસ્તા ઉપર જે માટી મેન્ટલની કામગીરી ચાલતી હતી, નવો રોડ બનાવવાની, તે વચ્ચોવચ્ચ પોલ હતો, વીજ પોલ હતો, તો પણ તેમાં કામગીરી કરવામાં આવતી હતી અને માટી મેન્ટલનો રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો હતો। એટલે નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જે છે તે કોઈ ધ્યાન રાખતા નથી। અને અહીંયા બીજી વાત કરવા જાય તો મદદનીશ ઇજનેર જે છે તેઓ કેટલા વર્ષોથી એક જ જગ્યા પર નસવાડી ખાતે ફરજ બજાવે છે। આ મદદનીશ ઇજનેર હેલિકોપ્ટર ઉપર રહેતા નથી, તેના કારણે તેઓ સાઈડ ઉપર સમયસર પહોંચતા નથી, કામગીરીની દેખરેખ કરતા નથી। નસવાડી તાલુકામાં હાલ 40 કરોડના કામો પંચાયત માર્ગ મકાન વિભાગના ચાલી રહ્યા છે। એક જ મદદનીશ ઇજનેર છે, ત્યારે જગ્યાઓ જે ખાલી છે તે પણ ભરવામાં આવતી નથી। એટલે આમ કહેવા જઈએ તો સરકાર જગ્યા પણ ભરતી નથી। 3 મદદનીશ ઇજનેરની જગ્યા છે, 3 મદદની જગ્યામાં એક જ મદદની ઇજનેર છે। હાલ જે વિકાસના કામો થઈ રહ્યા છે તે ગુણવત્તા વગરના થઈ રહ્યા છે, કેમ કે એક વીજ વાયર હટાવવાની કામગીરી જો પંચાયત માર્ગ મકાન વિભાગ ના કરાવી શકતું હોય અને તેની મંજૂરી લેવાના નિયમો ના જાણી શકતો હોય તો કામ જે કરોડો રૂપિયાના થઈ રહ્યા છે તેના પર શું ધ્યાન આપતા છે, એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી, આ જે વીજ લાઇન વચ્ચે નાખી દેવામાં આવી છે, લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે, આસપાસના લોકોનું શું કહેવું છે અને કેટલા સમયથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે? લોકો એક આક્ષેપ કરી રહ્યા છે કે જે લાકડાના પોલ ઉપર વીજ વાયરો મૂકવામાં આવ્યા છે એ વીજ વાયરો ગમે ત્યારે લાકડાનો ટેકો તૂટી પડે અને કોઈને કરંટ લાગી જાય એવી દુર્ઘટના બને। આ રસ્તા ઉપરથી નજીકમાં શાળા પણ, પ્રાથમિક શાળા પણ આવેલી છે, આંગણવાડી પણ આવેલી છે, મંદિર પણ આવેલું છે। એટલે જે બાળકો સ્કૂલ અને આંગણવાડીમાં જાય ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય, મંદિરમાં દર્શન માટે જતા લોકો તેઓ કોઈ દુર્ઘટના સર્જાય, ત્યારે મુખ્ય રસ્તો છે, રોજ સેંકડો વાહનો અહીંયાથી પસાર થાય છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો છે, બીજા અનેક ગામોને 20 ગામોને જોડતો રસ્તો છે, એક મોટો રસ્તો કહી શકાય। તેવા રસ્તા પર સરકારે સ્લેબ ડ્રેઇનની સુવિધા આપી, ઘણી સારી બાબત કહેવાય।
પરંતુ એક જે વીજ પોલ છે, વીજ પોલ નાખવાની કામગીરી કરાવવામાં પંચાયત માલ મકાન વિભાગ એક બેદરકારી રાખતું હોય, જ્યારે જે ડેપ્યુટી એન્જિનિયર છે, મદદનીશ એન્જિનિયર છે, તેઓ સાઈડ ઉપર પણ રોજ જતા હોય છે, કામનું નિરીક્ષણ પણ કરતા હોય છે, ત્યારે આ વીજ પોલ નાખવાની કામગીરીમાં મધ્ય ગુજરાત વીજ કંપની પાસે એક લેટર લખી અને તેનો એસ્ટિમેટ લઈને તેને પૈસા ભરીને વીજ લાઈન ખસેડવાની કામગીરી કરવાની કામ શરૂ કરતા પહેલા હોય છે, પરંતુ આવી કામગીરી કરવામાં આવી નથી. મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયરે સ્પષ્ટ જણાવ્યું કે પંચાયત માલ મકાન વિભાગે કોઈ પત્ર લખ્યો નથી, કોઈ મંજૂરી માંગી નથી, જેને લઈને આ જે આખી હકીકત બહાર આવતા ત્યારબાદ ડેપ્યુટી એન્જિનિયરે પત્ર લખ્યો છે. જી આભાર રફીક જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે.